તો આ ફૂગ છે એ કેવી છે, શું છે, એના સામાન્ય લક્ષણો છે એ આપણે આજે ચર્ચા કરવાની છે. રેડી? ઓકે, તો એના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો પહેલા તો ફૂગ છે એને આપણે ફંજાઈ કહીએ છીએ. હવે તમારે જે કાંઈ સ્ટડી કરવાનો છે એ બધો જ સ્ટડી તમે ઇંગ્લિશ મીડિયમમાં કરવાના છો. બરોબર? તો આપણે ગુજરાતી શબ્દોની સાથે સાથે તેમનું ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ શીખવું જોઈએ. જનરલ કેરેક્ટર્સ ઓફ ફંજાઈ એટલે કે ફૂગના સામાન્ય લક્ષણો કયા કયા હોય. તો તેની પહેલા આપણે જોઈ લઈએ કે જે આપણે ફંજાઈ બોલીએ છીએ, આ ફંજાઈ ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ હોલ ગ્રુપ ઓફ ફંજાઈ. બરોબર? ફૂગના તમામ જેટલા પણ સભ્યો છે, આ બધાનું જે ગ્રુપ છે એને આપણે કોમનલી ઇટ ઇઝ નોન એઝ ફંજાઈ. પણ જ્યારે આપણે કોઈ એક સિંગલ ફૂગની વાત કરતા હોઈએ ત્યારે એનું સિંગ્યુલર નાઉન થાય છે ફંગસ. તો ફંગસ ઇઝ સિંગ્યુલર એન્ડ ફંજાઈ રિપ્રેઝેન્ટ્સ ધ હોલ ડિવિઝન. બરોબર? બધા જ પ્રકારની ફૂગ એની અંદર આવી છે. એને આપણે સામાન્ય રીતે ફંજાઈ તરીકે ઓળખીએ. પણ જો એક કોઈ પણની વાત કરીએ તો એનું સિંગ્યુલર એટલે કે એનું એક વચન થાય છે ફંગસ. બરાબર? હવે આ જે ફંગસ અથવા ફંજાઈ છે એનો સ્ટડી કરવામાં આવે છે અને એની સ્ટડી કરવાને લીધે આખી બોટનીમાં એક આખી અલગ બ્રાન્ચ ઉત્પન્ન થઈ છે. વનસ્પતિ શાસ્ત્રની એક આખી શાખા બની છે જેને આપણે ફૂગ વિદ્યા એવું કહીએ છીએ. અથવા તો એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ માઇકોલોજી. સ્ટડી ઓફ ફંજાઈ ઇટ ઇઝ કોલ્ડ માઇકોલોજી. અને માઇકોલોજીની અંદર ટાઈપ્સ ઓફ ફંજાઈ, characters of fungi, reproduction pattern of fungi, what are the use of fungi in human welfare, and what things we can get from these all fungus. આ બધા જ પ્રકારનો સ્ટડી છે. એમાં એનું એનાટોમિકલ હોય, એનું રિપ્રોડક્ટિવ સ્ટડી હોય, એનો કેમિકલ ના આધારે સ્ટડી કરવામાં આવે કે એમાંથી કયા કયા કેમિકલ્સ મળશે. અત્યારે ઘણી બધી દવાઓ છે એ ફૂગમાંથી મેળવવામાં આવે છે. દાખલા તરીકે તમે એન્ટીબાયોટિકનું નામ સાંભળ્યું હશે. બરોબર? તો આ એન્ટીબાયોટિક છે એ મોટા ભાગના એન્ટીબાયોટિક ફૂગમાંથી મળે છે. અને આ એન્ટીબાયોટિક છે એ બેક્ટેરિયાજન્ય રોગોની સામે આપણા શરીરને લડવા માટે બહુ સારી ઇમ્યુનિટી આપણને આપે છે. અથવા તો કહીએ કે ઇટ ક્યોર્સ ધી બેક્ટેરિયલ ડિસીઝ. બેક્ટેરિયલ ડિસીઝના ઉપચાર માટે એ અગત્યના છે. તો આ બધા જે કેમિકલ સબસ્ટન્સીસ છે, એન્ટીબાયોટિક્સ, આ બધા જ એન્ટીબાયોટિક્સમાંથી મોટા ભાગના છે એ ફૂગમાંથી મળે છે. તો એ માઇકોલોજીનો સ્ટડીનો જ એક પાર્ટ છે. ફૂગ આપણને રોગ પણ કરે છે અને આપણને થયેલા રોગ મટાડે પણ છે. એના બધા જ આસ્પેક્ટ્સની આપણે વન બાય વન ચર્ચા કરશું. તો સૌપ્રથમ જોઈએ કે ફૂગ હોય ક્યાં? From where can you get fungi? તો fungi can live in any type of habitat. કોઈ પણ પ્રકારના નિવાસ સ્થાનમાં ફંજાઈ રહી શકે છે. બશર્તે એટલે કે ઇન કેસ એને શું જોઈએ? એને જોઈએ કે ભેજ હોવો જોઈએ અને એને કોઈ સબસ્ટ્રેટમ એવો મળવો જોઈએ, કોઈ આધાર એવો મળવો જોઈએ કે જેમાંથી એ પોષણ મેળવી શકે. તો એને ખોરાક મળી જાય અને વાતાવરણમાં ભેજ મળી જાય તો ફંજાઈ કોઈ પણ પ્રકારના નિવાસ સ્થાનમાં થઈ શકે છે. ડેઝર્ટ હોય, રણ પ્રદેશમાં પણ ફંજાઈ થઈ શકે. ડોમેસ્ટિક લેવલ ખ્યાલ નહીં, મને ખ્યાલ નથી. ઓકે, ડોમેસ્ટિક એટલે કે આપણા ઘરની અંદર પણ ફંજાઈ તમે જોઈ છે. ફાર્મ્સની અંદર પણ હોય, ફોરેસ્ટની અંદર પણ થાય. પોલર રિજિયન, બર્ફીલો રિજિયન, ત્યાં પણ થઈ શકે. બરોબર? તો કોઈ પણ જગ્યાએ ઓશન્સમાં થઈ શકે. ઇટ કેન બી પેરાસાઇટ, મતલબ કે એ પરરોહી વનસ્પતિ તરીકે પણ હોઈ શકે. ગાઢ જંગલોમાં હોઈ શકે, નદી તળાવના કાંઠે હોઈ શકે. તમામ પ્રકારના હેબિટેટ્સના, તમામ પ્રકારના નિવાસસ્થાનમાં ફંજાઈ હોઈ શકે. ફૂગ ત્યાં થઈ શકે. ઓકે, તો ફંજાઈ કેન લીવ ઇન એની હેબિટેટ. એને શું મળવું જોઈએ? તો કે શરત એટલી
કે એને ખોરાકનું શોષણ થઈ શકે, ખોરાકનું એને એ પોષણ મેળવી શકે તેવો સબસ્ટ્રેટમ એટલે કે આધાર મળવો જોઈએ, વાતાવરણમાં ભેજ મળવો જોઈએ. બરોબર. બાહ્ય નિવાસસ્થાનમાં તો એ ફંજાઈ હોય જ, બટ ઇટ ઓલ્સો કેન બી એક્સટર્નલ ઓર ઇન્ટરનલ પેરાસાઇટ. એ બાહ્ય અથવા તો અંતઃ પરોપજીવી તરીકે પણ રહી શકે. બાહ્ય પરોપજીવીની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણને જે ધાધર થાય છે રિંગવોર્મ્સ, આ રિંગવોર્મ્સ એ ફંજાઈનો જ એક ભાગ છે. બરોબર. ફંજાઈનો એક પ્રકાર છે રિંગવોર્મ્સ. તો એ આપણી ઉપર પેરાસાઇટ છે, બાહ્ય પરોપજીવી છે, જીવંત વ્યક્તિઓ ઉપર જીવે છે. ત્યાર પછી અંતઃ પરોપજીવીની વાત કરીએ તો અંતઃ પરોપજીવીની અંદર હમણાં આપણે ફૂગને લીધે થતા રોગોથી માહિતગાર થયા છીએ. મ્યુકર માઇકોસિસ નું નામ તમે સાંભળ્યું છે. તો મ્યુકર માઇકોસિસ એ વ્યક્તિને થતી ફૂગ છે અને ક્યાં જોવા મળે છે તો કે આપણા મોઢાની અંદર, જડબામાં, તાળવામાં, આંખનો ભાગ છે એ બધામાં, ગાલનો ભાગ છે એના આંતરિક ભાગમાં એ ડેવલપ થાય છે. બરાબર. અને એના કારણે ઘણા વ્યક્તિઓએ જીવ પણ ગુમાવ્યા છે. તો એ અંતઃ પરોપજીવી છે. એવી જ બીજી એસ્પરજિલોસિસ જેને કારણે થાય છે. એસ્પરજિલસ જે તમે SY ની અંદર એનો અભ્યાસ પણ તમે કરશો. તો આ ફૂગ પણ અંતઃ પરોપજીવી છે. તો ફંગસ can live as external parasite or it can be maybe internal parasite and it can live in any type of habitat. બરાબર. હવે ફંજાઈના મેઇન કેરેક્ટર્સની બાજુમાં જો આપણે જઈએ તો વનસ્પતિશાસ્ત્રનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણે વનસ્પતિની મુખ્ય લાક્ષણિકતા કઈ, તો પ્લાન્ટ્સ જે કોને કહેવાય, વનસ્પતિ કોને કહેવાય, તો વનસ્પતિને ક્લોરોફિલ હોય, પ્લાન્ટ્સ એઝ અ ક્લોરોફિલ, હરિત દ્રવ્ય ધરાવે છે. એન્ડ બાય મીન્સ ઓફ ક્લોરોફિલ ધે કેન ફોટોસિન્થેસિસ, તે ફોટો પ્રકાશ સંશ્લેષણ કરી છે. ધે કેન ડુ ઇટ અને they synthesize their own food. તો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે અને એટલા માટે તેને સ્વયંપોષી કહે છે. શું કહે છે? સ્વયંપોષી. બરોબર. તો એ ક્લોરોફિલ ધરાવતા જે કઈ સજીવો છે એ બધાને આપણે વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. પણ આપણે ફૂગને પણ આની સાથે ભણીએ છીએ. બરાબર. ફૂગને આપણે વનસ્પતિની સાથે સાથે જ ભણીએ છીએ. પણ વનસ્પતિનો અને ફૂગનો સૌથી મહત્વનો એક જે ડિફરન્સ બેની વચ્ચેનો એ છે કે ફંજાઈ લેક ક્લોરોફિલ. ફૂગની અંદર ક્લોરોફિલ હોતું નથી. એનો કોઈ સેલ છે, એનો તમે કોઈ કોષ ઉપાડી લે તો તેમાં તમને હરિતકણ મળે નહીં. ક્લોરોફિલ કે ક્લોરોપ્લાસ્ટ, હરિતકણ કે હરિત દ્રવ્ય કંઈ પણ મળે નહીં. તો ફંજાઈ લેક ક્લોરોફિલ, એમાં હરિત દ્રવ્ય હોતું નથી. અને હરિત દ્રવ્ય ન હોય એ બધા જ સજીવો પોતાની જાતે ખોરાક બનાવી શકે નહીં. They cannot synthesize their own food by means of photosynthesis. And because of they are lacking chlorophyll, they have to dependent on others for their requirement of food. પોષણની જરૂરિયાત માટે, ખોરાકની જરૂરિયાત માટે હંમેશા બીજા ઉપર આધાર રાખવો પડે. જસ્ટ લાઈક અસ, આપણી જેમ આપણા ખોરાક માટે કોની પર આધાર રાખીએ છીએ તો કાં તો વનસ્પતિજન્ય ખોરાક ખાઈએ છીએ, કાં તો પ્રાણીજન્ય ખોરાક ખાઈએ છીએ. આઈધર વી આર વેજીટેરિયન ઓર નોન વેજીટેરિયન, આપણે એ પ્રાણી કે વનસ્પતિજન્ય ખોરાક ખાઈએ છીએ. કે શા માટે? કારણ કે વી કેન નોટ સિન્થેસાઇઝ ફૂડ ઇન અવર ઓન બોડી. આપણે પોતાના શરીરમાં પોતાની જાતે ખોરાક બનાવી શકતા નથી. પોતાની જાતે ખોરાક બનાવી શકે કોણ? તો કે જે ક્લોરોફિલ ધરાવે છે એ. તો ફૂગમાં ક્લોરોફિલ છે જ. ધેટ મીન્સ કે they have to dependent on others. તેને બીજા ઉપર ખોરાક માટે આધાર રાખવો પડશે. બરાબર. તો ફૂગ છે એ વનસ્પતિની સાથે આપણે ભણતા હોવા છતાં એવું ટાઈપનું ઓર્ગેનિઝમ છે કે તેની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું નથી, બીકોઝ they lack chlorophyll. જો એની શરીર રચનાની વાત કરીએ તો નિમ્ન કક્ષાના જે સજીવો છે જેમાં આલ્ગી હોય, જેમાં આપણે ફંજાઈ લઈ શકીએ, જેમાં બ્રાયોફાઇટ લઈ શકીએ, જેમાં ટેરિડોફાઇટને પણ સમાવેશ કરી શકીએ, આ બધાના એટલે કે લીડ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, આ બધાના જે પ્લાન્ટનું બોડી છે, એનું શરીર છે, એના માટે આપણે થેલસ શબ્દ વાપરીએ છીએ. થેલસ. તો જેને આપણે સુકાય, ગુજરાતીમાં આપણે સુકાય કહેતા હતા ને, સુકાય. તો
એ સુકાય એટલે થેલસ. તો આ થેલસની વાત કરીએ તો ફંજાઈનું થેલસ કેવું હોય? તો થેલસ ઓફ ફંજાઈ ઇઝ મેડ અપ ઓફ હાઇફી, એટલે કે ફૂગનું સુકાય એ કવક સૂત્રો દ્વારા બનેલું હોય, તાંતણાઓ દ્વારા બનેલું હોય. આ જે તાંતણાઓ ભેગા થઈ, ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કે તમે કોઈ પણ બ્રેડનો ટુકડો કે રોટલીનો ટુકડો કે ભાખરીનો ટુકડો કે એ જો આમનામ પડ્યો હોય, અથવા કોઈ ફ્રૂટ છે એ પણ આમનામ બહાર પડ્યું રહ્યું હોય, તો એની ઉપર કાળાશ પડતો અથવા સફેદ કલરની છારી બાજી જાય છે. અને એને જો તમે ધ્યાનથી જુઓ, તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને એના તાંતણા દેખાય છે. એમાં પ્રેક્ટિકલ કરવા આવશો ત્યારે તમને ફંજાઈના પ્રેક્ટિકલની અંદર આ તાંતણાઓ જોવા મળશે. બરાબર? તો આ તાંતણાઓ છે એ તમને જોવા મળે છે. તો આ તાંતણાઓને આપણે કહીએ છીએ ગુજરાતીમાં કવક સૂત્ર, અંગ્રેજીમાં એને કહેવાય છે હાઇફી. તો થેલસ શેનું બનેલું છે? કવક સૂત્રોનું બનેલું છે, હાઇફીનું બનેલું છે. સુકાય એ કવક સૂત્રોનું બનેલું છે. થેલસ ઇઝ મેડ અપ ઓફ હાઇફી. અને આવી એક તાંતણાને હાઇફી કહેવાય, કવક સૂત્ર કહેવાય. પણ જ્યારે ઘણા બધા કવક સૂત્રો ભેગા થાય ત્યારે એ સૂત્રોમાંથી ઝાડ બને. તો કવક સૂત્ર કવક ઝાડ બનાવે, એટલે કે હાઇફી ફોર્મ્સ માઇસેલિયમ. ડિસ્ટર્બન્સ કરતું હશે. ઓકે, તો અહીંયા તમે જુઓ નીચે એક આકૃતિ આપી છે, એમાં એક આ સિંગલ રાઉન્ડ કરેલું છે ને, એ નાનકડો તાંતણો હોય ને તો એને હાઇફી કહેવાય. ધીમે ધીમે આ તાંતણાઓ એકબીજાની સાથે ગૂંથાતા જાય. They can be intertwined, ગૂંથાતા જાય, ઇન્ટરવુવન, માસ બનાવે, આંતરિક રીતે ગૂંથાય, એને કહેવાય માઇસેલિયમ. પછી એ બીજું જો કે ભાઈ આપણે મેં તમને કીધું કે રોટલી ઉપર કે બ્રેડ ઉપર કે જે ફૂગ થઈ હોય એમાં તો તમે ઇઝીલી આ તાંતણાઓ જોઈ શકો છો. પણ બિલાડીનો ટોપ, જે અહીંયા ઉપર જે આકૃતિ દર્શાવી છે, આ બિલાડીનો ટોપ જે છે એ તો બહારથી આપણને એમાં એક તાંતણો દેખાતો નથી. તો ક્યાં છે? તો જ્યારે એને આંતરિક રીતે તપાસવામાં આવે ને ત્યારે ખબર પડે કે એ ખરેખર બિલાડીના ટોપ નીચે છત્રી આકારની આખી રચના થાય છે. એ આખી રચના તાંતણાઓથી જ બનેલી છે. એમાં તાંતણાઓ જ એકબીજાની સાથે ભેગા થઈ અને દંડ જેવી રચના બનાવે છે. તાંતણાઓ જ એકબીજાની સાથે ભેગા થઈ અને છત્રાકાર રચના બનાવે છે. તો કોઈ પણ ફંજાઈ હોય, સીધી જાલાકાર દેખાતી હોય કે કોઈ અલગ આકારમાં દેખાતી હોય, અમુક ફૂગ માત્ર પોપડી આકારની હોય છે, પોપડી જેવી જામી ગયેલી હોય, એને પણ જ્યારે છેદ લઈને તપાસીએ માઇક્રોસ્કોપમાં તો એમાં પણ તમને ઘણા બધા હાઇફી જોવા મળે અને માઇસેલિયમ છે એ આખું જોવા મળે. બરોબર? તો બિલાડીના ટોપની અંદર જો આપણે છેદ લઈએ તો એની અંદર પણ આવા પ્રકારે જોવા મળે. એમાં જો આખું જે ઝાડું છે એ બધું ઝાડું છે એ માઇસેલિયમ છે, અને જે તાંતણા છે સિંગલ એને આપણે કહીએ છીએ હાઇફી. તો તમને હવે સમજાઈ ગયું છે કે ફંજાઈનું થેલસ શેનાથી બને? તો ફંજાઈનું થેલસ હાઇફીથી બને. હાઇફીઓ ભેગી થઈને માઇસેલિયમ બનાવે. ઓકે, હવે આ હાઇફીની વાત કરીએ, એક હાઇફીની. તો કોઈ પણ હાઇફીનો એક તાંતણો માત્ર લઈ લઈએ અને માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો આપણને શું દેખાય? તો hyphae are aseptate and pinocytic, or they can be septate and uni, bi or multinucleate. hyphae એટલે કે કવક સૂત્ર કેવું છે? aseptate. સેપ્ટા એટલે પડદો થાય અને aseptate એટલે કે પડદા વગરનું. હવે અહીંયા બે સ્ટ્રક્ચર છે, જુઓ તમે, બે કવક સૂત્ર દેખાય છે ને, બે હાઇફી દેખાય છે. આ બે હાઇફીનો ડિફરન્સ તમે જાણી શકો છો કે શું ડિફરન્સ છે બંને હાઇફીમાં? તો કે એક હાઇફી એવી છે કે જેમાં તમને કોષ, બીજા કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, પાંચમો કોષ, એમ કોષો ગણી શકો છો. અને શા માટે ગણી શકો છો? કારણ કે બે કોષની વચ્ચે કોષ દિવાલની રિંગ તમને દેખાય છે ને, એ રિંગ છે સેપ્ટા, એટલે કે પડદો. સેપ્ટમ, બરોબર છે? એનું સિંગ્યુલર થાય સેપ્ટમ અને એનું પ્લુરલ થાય સેપ્ટા. તો સેપ્ટમ જોવા મળે છે. બરોબર? ઈચ સેલ ઇઝ બીજા કરતા અલગ પડે છે, ડિફરન્શિએટ બાય another cell or adjacent cell, બરોબર, and it is divided by septum. It can be differentiated separately by septum. તમે એને અલગ રીતે ઓળખી શકો છો. શા માટે? કારણ કે વચ્ચે સેપ્ટમ આવેલો છે, પડદો આવેલો છે. તો ફૂગનું જો કોઈ કવક સૂત્ર તમે તપાસો તો કાં તો એમાં પડદા હોય અથવા તો પડદા ન હોય, સેપ્ટમ હોય અથવા તો સેપ્ટમ ન હોય. If they have septum, જો તેમાં પડદા હોય તો એને
પડદાયુક્ત અથવા તો સેપ્ટેટ હાઇફી કહેવાય. જો અહીંયા લખ્યું છે ને સેપ્ટેટ હાઇફી. કવક સૂત્રનો ડિફરન્સ તમે જોઈ શકો છો, બરાબર. એક ઉપર દેખાય છે એ સેપ્ટેટ છે, પડદાવાળી છે, અને નીચે તમને જે દેખાય છે ને એમાં ક્યાંય બે કોષો, મતલબ કે તમને ક્યાંય પડદો નથી દેખાતો. અને પડદો ન દેખાતો હોવાને કારણે તમે એવું કહેશો કે આખો જ એક કોષ છે એવું તમને લાગે છે, બરાબર. તો અહીંયા પડદા નથી. પડદા ન હોય તો એને કહેવાય એસેપ્ટેટ હાઇફી. જો અહીંયા લખ્યું છે ને એસેપ્ટેટ એટલે કે પડદા વિહીન. અને જ્યારે પડદા ન હોય ત્યારે આ પડદાઓ ન હોવાને કારણે એક કોષ કેન્દ્ર બીજા કોષ કેન્દ્રની પાસે આસાનીથી જઈ શકે. પડદા હોય તો શું થાય તો કે સેપ્ટેટમાં પડદા છે ને એટલા માટે એક કોષ કેન્દ્ર પોતાના કોષના વિસ્તારમાં જ રહે, બહાર જઈ શકે નહીં, બરોબર. એટલા માટે એના કોષોની અંદર દરેક કોષમાં પોતાના સ્વતંત્ર કોષ કેન્દ્ર તમે ચોક્કસ જોઈ શકો. અહીંયા શું થાય છે તો કે નીચેની જે એસેપ્ટેટ છે, પડદા વિહીન છે, એમાં પડદો જ નથી એટલે કોષ કેન્દ્રો ફ્રીલી મૂવમેન્ટ કરી શકે છે. અને એવું લાગે કે એક જ કોષ બહુ મોટો લાંબો છે અને એમાં ઘણા બધા કોષ કેન્દ્ર છે. આને આપણે બહુ કોષ કેન્દ્રકી પરિસ્થિતિ કહીએ છીએ. કોએનોસાઇટિક એની માટે શબ્દ છે કોએનોસાઇટિક, બહુ કોષ કેન્દ્રકી. એટલે કે ઘણા બધા કોષ કેન્દ્ર તમને એક સાથે એક જ કોષમાં જોવા મળે. ખરેખર એ શું થયું છે તો કે પડદા ઓગળી જવાને કારણે, ખરેખર ત્યાં પડદા હતા પણ પડદા નીકળી જવાને કારણે આવી રચના ઉત્પન્ન થઈ છે. તો સેપ્ટેટ અને એસેપ્ટેટ હાઇફી, પડદાયુક્ત અને પડદા વિહીન હાઇફી જોવા મળે. પડદા વિહીન હોય તો બહુકોષ કેન્દ્રકી પરિસ્થિતિ કોએનોસાઇટિક હોય. એટલે અહીંયા લખ્યું છે કે હાઇફી આર એસેપ્ટેટ એન્ડ કોએનોસાઇટિક. કવક સૂત્ર છે એ પડદા વિહીન હોય તો પડદા વિહીન અને બહુકોષ કેન્દ્રકી વાળું હોય, અથવા તો કેવું હોય સેપ્ટેટ, જે ઉપર બતાવ્યું છે એવું. સેપ્ટેટ હોય તો પરિસ્થિતિમાં દરેક કોષ અલગ છે અને દરેક કોષનું પોતાનું ચોક્કસ કોષ કેન્દ્ર છે. હવે આવું કેટલા કોષ કેન્દ્ર હોઈ શકે તો અહીંયા ઉપર તમને આકૃતિ આપી છે ને એ માત્ર યુનિન્યુક્લિએટેડ સેલ્સ છે, એક કોષ કેન્દ્રીય કોષો છે. પણ ઘણી બધી ફૂગની પ્રજાતિઓ છે એમાં એવું છે જાતિઓ કે જેમાં બાયન્યુક્લિએટેડ પણ સેપ્ટેટ હાઇફી હોય અને મલ્ટીન્યુક્લિએટેડ સેપ્ટેટ હાઇફી પણ હોય. એટલે કે દરેક કોષ છે એની અંદર એક કોષ કેન્દ્ર હોય, બે કોષ કેન્દ્ર હોય, બાયન્યુક્લિએટ અથવા તો મલ્ટીન્યુક્લિએટેડ, બે કરતા વધારે કોષ કેન્દ્રો પણ ધરાવતી હોઈ શકે. ઓકે, તો ફંજાઈની હાઇફી છે એ કાં તો સેપ્ટેટ હોય કાં તો અસેપ્ટેટ હોય. એસેપ્ટેટ હોય તો કોએનોસાઇટિક હોય જ. સેપ્ટેટ હોય તો કેવી હોઈ શકે? આઈધર they are uninucleate or they can be binucleated or they can be multinucleated. ઓકે, હવે જે સેપ્ટાની વાત કરીએ તો સેપ્ટા હોય ને એ સેપ્ટા કેવા હોય તો કે ઘણીવાર સેપ્ટા સળંગ હોય, એટલે કે પૂરેપૂરા હોય. બે કોષોની વચ્ચેની કોષ દિવાલ જે પડદો છે સેપ્ટમ છે, આ સેપ્ટમ છે એ સંપૂર્ણ હોય, એક કોષમાંથી બીજા કોષમાં કાંઈ દ્રવ્યોની આપ-લે ન કરે એવા હોય. પણ મોટે ભાગે એવું જોવા મળતું નથી. મોટે ભાગે બે કોષોની વચ્ચે જે કોષ દિવાલ છે એ કોષ દિવાલની અંદર છિદ્રો હોય કે જેનાથી બે કોષો વચ્ચે કનેક્શન સ્થપાય, બરાબર. બે રૂમની વચ્ચે એક કોમન ડોર હોય તો એક રૂમમાંથી બીજા રૂમમાં કેમ જઈ શકાય? એવી રીતે આ જે કોષો છે એ કોષોની વચ્ચે જે કોષ દિવાલ સેપ્ટમ છે એ સેપ્ટમની અંદર છિદ્ર હોય અને એ છિદ્રને કહેવાય પોર, PORE, પોર. તો એ પોર છે એના કારણે બે કોષો વચ્ચે કનેક્શન હોય. અહીંયા નીચે એક આકૃતિ આપી છે એમાં તમે જુઓ, જો અહીંયા આ કોઈ એક ઉપર કોષ છે, એક નીચે કોષ છે. આ બે કોષની વચ્ચે કોષ દિવાલ સેપ્ટમ છે પણ આ સેપ્ટમની વચ્ચે છિદ્ર છે, ગોળાકાર પડદો છે, સોરી છિદ્ર છે પડદાની અંદર. તો આ પોર હોવાને કારણે બે કોષ ઉપર નીચેના છે એ એકબીજાની વચ્ચે દ્રવ્યોની આપ-લે કરી શકે છે. તેમનો સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ છે એ કન્ટિન્યુઅસ હોય, એકબીજાની સાથે સતત જોડાયેલો હોય, બરોબર. હવે આ પોર્સ છે એના કારણે ટુ એડજસન્ટ સેલ્સ have connectivity through cytoplasm. બે આજુબાજુના કોષની વચ્ચે એક સંકલન છે કોષરસની દ્રષ્ટિએ. કોષરસ આજુબાજુ જઈ શકે છે, દ્રવ્યોની આપ-લે કરી શકે છે, પણ આ પોર્સ એવા હોય કે જેનાથી કોઈ અંગિકા કે કોષ કેન્દ્ર જઈ ન શકે. પોર્સ એટલા નાના હોય કે માત્ર કોષરસનું કનેક્શન સ્થપાય, પણ કોષ કેન્દ્ર એકમાંથી બીજામાં વયું જાય કે બીજી અંગિકાઓ, ગોલ્ગી બોડી છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, બરોબર, માઇટોકોન્ડ્રિયા, એ બધા એકમાંથી બીજામાં ન જાય. હવે આ પોર છે એ સિમ્પલ પણ હોય અને ડાયપોલર પણ હોય. આવા સાદા માત્ર
એક છિદ્ર સ્વરૂપે હોય જેને સિમ્પલ પોર કહેવાય, બરાબર, કે જે પક્સિનિયો માઇકોટિના અંદર જોવા મળે. ફૂગનો એક વિભાગ છે પક્સિનિયો માઇકોટિના, એની અંદર સિમ્પલ પોર્સ જોવા મળે. આઈધર ધે હેવ ડાયપોલર, જો અહીંયા પણ છે આ બે આખી બે કોષોની વચ્ચેની કોષ દિવાલ સેપ્ટમ છે. આ સેપ્ટમમાં વચ્ચેનું છિદ્ર છે, પણ આ છિદ્રની જે કિનારી છે એ કિનારીનો સેપ્ટમ છે એ કેવો છે તો કે એ ડમ્બેલનો છેડો હોય એવો બનેલો હોય. ઉપરાંત એની બે બાજુ એક અહીંયા એક તમને એક રિંગ જોવા મળે છે, જે આપણો નાનો કાઉન્સ હોય ને એની જેવી, બરાબર. નાના કાઉન્સ જેવી રિંગ છે એ તમને જોવા મળે, બરાબર, જો હવે તમને દેખાય છે. તો આ તો આ નાના કાઉન્સ જેવી રિંગ તમને જોવા મળે છે. તો એ ડમ્બેલના બે છેડા ભેગા થતા હોય એવું લાગે, વચ્ચે છિદ્ર રહી જાય સેપ્ટમની અંદર, અને તમને બંને બાજુએ કાઉન્સ પૂરો થતો હોય ને એવું લાગે. કાઉન્સને કહેવાય પેરેન્થેસિસ, અને આવા પેરેન્થેસિસ ધરાવતા સ્ટ્રક્ચર હોય એને કહેવાય પેરેન્થેઝોમ. પણ એ જે પેરેન્થેઝોમ કેવો છે, કન્ટિન્યુઅસ પેરેન્થેઝોમ. જે આ કાઉન્સ છે ને એ કાઉન્સ સળંગ કાઉન્સ હોય, આખો તૂટેલો ન હોય, બરાબર. ઘણીવાર એવું હોય કે આ કાઉન્સની અંદર પણ બ્રેક પડેલા હોય તો એને ડિસકન્ટિન્યુઅસ પેરેન્થેઝોમ કહેવાય, પણ આ પેરેન્થેઝોમ છે એ કન્ટિન્યુઅસ પેરેન્થેઝોમ છે, બરાબર. તો અત્યારે તમારે માત્ર યાદ રાખવા માટે એટલું છે કે જે એના પોર્સ છે એ બે ટાઈપના પોર્સ હોય, આઈધર ધે આર સિમ્પલ પોર ઓર ધે કેન બી ડાયપોલર. ઓકે, સોરી, ડોલી પોર, ડાયપોલર નહીં પણ ડોલી પોર, બરાબર. તો સિમ્પલ પોર એન્ડ ડોલી પોર. અને આ જે ડોલી પોર છે એની ફરતે કાઉન્સ થઈ ગયેલો હોય, પેરેન્થોઝોમ આવેલો હોય. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ જનરલ કેરેક્ટર્સ ઓફ ફંજાઈમાં. હવે આપણે ફંજાઈ જે છે એને આપણે એમ કીધું કે વનસ્પતિની સાથે એનો અભ્યાસ કરવામાં આવે છે, પ્લાન્ટ્સની સાથે ફંજાઈનો ગ્રુપને મૂકવામાં આવ્યું છે. તો પ્લાન્ટ અને ફંજાઈની વચ્ચે કંઈક તો રિલેશન હોવું જોઈએ ને. તો એનું રિલેશન એ છે કે પ્લાન્ટ સેલ અને ફંજાઈનો સેલ આ બંને સેલ વોલ ધરાવતા હોય, કોષ દિવાલ ધરાવતા હોય, બરાબર. પ્લાન્ટ સેલની ફરતે એક જાડી કોષ દિવાલ આવે છે, એ જ રીતે ફંજાઈનો સેલ છે એની ફરતે પણ જાડી કોષ દિવાલ આવેલી હોય. પણ વનસ્પતિ અને ફંજાઈમાં ડિફરન્સ એ છે કે પ્લાન્ટની સેલ વોલ કરતા ફંજાઈની સેલ વોલ અલગ આવેલી છે. એનું બંધારણ નોખું છે. કઈ રીતે નોખું છે? તો પ્લાન્ટ સેલ વોલ છે એ મોસ્ટલી ઇટ ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોઝ. વનસ્પતિની કોષની કોષ દિવાલ છે એ મેઇનલી મુખ્ય ભાગ એનો સેલ્યુલોઝ છે. જ્યારે ફંજાઈનો સેલ છે એની જે સેલ વોલ છે ઇટ ઇઝ મેડ અપ ઓફ, અને એનો મેઇન કોમ્પોનન્ટ છે એ છે કાઇટિન, કે જેને ફંગલ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. તો આ ફંગલ સેલ્યુલોઝ અથવા તો કાઇટિન છે એની બનેલી કોષ દિવાલ ફૂગની અંદર જોવા મળે છે. ઓકે, તો તમને અહીંયા કોષ દિવાલનું સ્ટ્રક્ચર બતાવ્યું છે, ફંજાઈની સેલ વોલનું સ્ટ્રક્ચર. જનરલી પ્રોટોપ્લાસ્ટ રિમેન્સ સરાઉન્ડેડ બાય સેલ વોલ. પ્રોટોપ્લાસ્ટ એટલે શું? પ્રોટોપ્લાસ્ટ એટલે કે કોષ દિવાલ વગરનો કોષ હોય ને એને પ્રોટોપ્લાસ્ટ કહેવાય. એટલે કે કોષ કેન્દ્ર પટલથી અંદર જે કંઈ બધું દ્રવ્ય ભરેલું છે એને કહેવાય પ્રોટોપ્લાસ્ટ. તો અહીંયા જે ફંગલ પ્રોટોપ્લાસ્ટ છે ઇટ રિમેન્સ સરાઉન્ડેડ બાય સેલ વોલ, એ એક સેલ વોલ દ્વારા, કોષ દિવાલ દ્વારા ઘેરાયેલો હોય છે. અને આ સેલ વોલનું મેઇન કમ્પોનન્ટ ઓફ સેલ વોલ ઇઝ ફંગલ સેલ્યુલોઝ. કોષ દિવાલનું મુખ્ય ઘટક કોણ છે? તો કે ફંગલ સેલ્યુલોઝ, અથવા તો એનું નામ છે કાઇટિન. આ કાઇટિનનો શબ્દ તમે સાંભળેલો છે, બરાબર. અને એ ફૂગનું એક મેઇન કેરેક્ટર છે, પ્લાન્ટ સેલ કરતાં ફંજાઈ સેલને અલગ પાડતું હોય એવું, કે ફંગલ સેલ વોલની અંદર જે મેઇન કમ્પોનન્ટ છે એ છે કાઇટિન દ્રવ્ય છે, જ્યારે પ્લાન્ટ સેલનો મેઇન કમ્પોનન્ટ છે સેલ્યુલોઝ. ઓકે, તો અહીંયા સેલ વોલની તમને એક આખી મોડેલ આપ્યું છે, બરાબર. આ મોડેલમાં તમે જુઓ તો નીચેનું અહીંયા જે છે ને બેવડું પટલ દેખાય છે, એ બેવડું પટલ છે એ છે સેલ મેમ્બ્રેન અથવા તો પ્લાઝ્મા મેમ્બ્રેન. કોષરસ પટલ છે, કોષરસ પટલમાં વિવિધ પ્રકારના પ્રોટીન આવેલા છે,
જે લાલ રંગનું છે કાઇટિન સિન્થેટેઝ અને જે વાદળી રંગનું જે વાદળી નહીં પણ એને દૂધિયા રંગનું છે એ છે β13 ગ્લુકેન સિન્થેસ. એ યાદ રાખવાની જરૂર નથી. તમારે કોઈ પણ આમાં માત્ર એટલું જ સમજવાનું છે કે જે સેલ મેમ્બ્રેન છે એની ઉપર તમે જુઓ ને તો લીલા રંગનું એક આખું સ્તર આવેલું છે, આખું પડ આવેલું છે, અને એ લીલા રંગનું પડ છે એ કાઇટિનનું પડ છે. તો ફંજાઈની સેલ વોલ ઇટ ઇઝ મેડ અપ ઓફ કાઇટિન, બટ નોટ ઓનલી કાઇટિન. Besides chitin, there are also some other substances are there. કાઇટિન સિવાય પણ એમાં બીજા ઘણા કોમ્પોનન્ટ્સ આવેલા છે. સેલ્યુલોઝના પણ અમુક તંતુઓ હોય, પણ બીજા કયા તંતુઓ છે તો કે કાઇટિન સિવાય એની અંદર β13 ગ્લુકેન, અહીંયા જે આ તમને દૂધિયા રંગના જે દેખાય છે આખા શૃંખલાઓ, એ બધી જે શૃંખલાઓ છે, ચેઇન છે, એ બધી β13 ગ્લુકેન છે. ત્યાર પછી બ્લુ રંગની અમુક ચેઇન વચ્ચે વચ્ચે દેખાય છે, એ બધી β16 ગ્લુકેન્સની ચેઇન છે. તો એ કાઇટિન હોય કે β13 ગ્લુકેન હોય કે β16 ગ્લુકેન હોય, આ બધા પોલીસેકેરાઇડ છે. આ પોલીસેકેરાઇડની સાથે સાથે બીજું ઉપરની બાજુ તમે જુઓ તો ગ્લાયકોપ્રોટીનથી આઉટર લેયર એવાય છે. આ બધા પ્રોટીન છે જે આ તમને કાજુ જેવા આકારના દેખાય છે, એ બધા પ્રોટીન છે. અને પ્રોટીનની સાથે સાથે વળી પાછી એક પિંક કલરની ચેઇન દેખાય છે, એ વળી પાછી હોય મોનોસેકેરાઇડ્સ. એટલે સેકેરાઇડ્સ અને પ્રોટીન ભેગા થતા હોય એટલે એને કહેવાય ગ્લાયકોપ્રોટીન. તો ગ્લાયકોપ્રોટીનનું સ્તર છે. તો જનરલી આપણે એવું કહેતા હોઈએ કે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય, પણ સાચું વિધાન એવું છે કે ફૂગની કોષ દિવાલ મોટા ભાગે કાઇટિનની બનેલી. બરાબર, મેઇન કમ્પોનન્ટ ઓફ સેલ વોલ ઇઝ કાઇટિન. બરાબર, ઇન ધ કેસ ઓફ ફંજાઈ. ફંજાઈના કેસમાં કોષ દિવાલનું મુખ્ય ઘટક કાઇટિન છે. એવું ન કહી શકાય કે 100% કાઇટિન છે, કારણ કે બિસાઇડ્સ કાઇટિન સિવાય એની અંદર બીજા પણ પોલિસેકેરાઇડ્સની ચેઇન્સ આવેલી છે. ગ્લાયકોપ્રોટીન સબસ્ટન્સ આર ઓલસો ધેર. ગ્લાયકોપ્રોટીન પણ અંદર આવેલું છે. ઓકે, પણ પ્લાન્ટ સેલ વોલની અંદર પણ આવું હોય. આપણે કહીએ કે પ્લાન્ટ સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ સેલ્યુલોઝ, બટ નોટ ઓનલી સેલ્યુલોઝ. સેલ્યુલોઝ હોય, હેમિસેલ્યુલોઝ હોય, પેક્ટિન હોય, સુગરિન હોય, ઘણું બધું એની અંદર પણ આવેલું હોય, પણ મુખ્ય ઘટક સેલ્યુલોઝ. એ જ રીતે અહીંયા મુખ્ય ઘટક છે કાઇટિન. ઓકે, તો આ થયો પ્લાન્ટ સેલ વોલ અને ફંજાઈ સેલ વોલ વચ્ચેનો ડિફરન્સ. ઓકે, જોઈએ હવે આ ફંજાઈ છે એના કોષ કેન્દ્રોની આપણે વાત કરી કે જો સેપ્ટેટ હાઇફી હોય, એટલે કે પડદાવાળી હાઇફી હોય, તો તમને દરેક કોષ અહીંયા લાઇનમાં જે દેખાડ્યા છે કોષો, એની જેમ કોષો દેખાય. ઉપરાંત અંદર કોષ કેન્દ્રો દેખાય. બરોબર, હવે આ કોષ કેન્દ્રોનો પ્રકાર કઈ રીતે છે, કઈ રીતે આવેલા છે, એના આધારે એના પ્રકાર પડે. તો એ શબ્દો આપણે સમજી લઈએ. હાઇફી આર હોમો ઓર હેટેરોકેરિયોટિક. જે કવક સૂત્ર છે એ કાં તો સમ અથવા તો વિષમ કોષ કેન્દ્રીય છે. બરોબર, હોમોકેરિયોટિક એટલે કે સમકોષ કેન્દ્રીય, હેટેરોકેરિયોટિક એટલે કે વિષમ કોષ કેન્દ્રીય. સમજીએ એને. તો અહીંયા તમે જુઓ તો અહીંયા હોમોકેરિયોટિક હાઇફી લખેલું છે, એટલે કે સમકોષ કેન્દ્રીય કવક સૂત્ર. હોમો એટલે કે સરખું, કેરિયોટિક મતલબ કે કોષ કેન્દ્ર, અને હાઇફી એટલે કવક સૂત્ર. તો આખા કવક સૂત્રમાં જેટલા પણ તમને કોષ દેખાય, આ બધાના કોષ કેન્દ્ર સમાન પ્રકારનું રંગસૂત્ર દ્રવ્ય ધરાવતા હોય ત્યારે તેને સમકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. Each cell of hyphae has a unique type of or a same type of nuclear material packed in a nucleus. Then this hyphae is called homokaryotic hyphae because all karyons मतलब કે all nucleus are of same type. બધા જ કોષ કેન્દ્રો સમાન પ્રકારના દરેક કોષમાં હોય તો હોમોકેરિયોટિક હાઇફી. હવે અહીંયા હેટેરોકેરિયોટિક હાઇફી, ધેટ મીન્સ કે હાઇફીનો જે કોષ છે આ કોષની અંદર એક તો બે કોષ કેન્દ્રો આવેલા હોય, બરોબર,
અને બે કોષ કેન્દ્રો કેવા હોય તો કે બંને કોષ કેન્દ્રો એકબીજાથી અલગ પ્રકારનું રંગસૂત્ર દ્રવ્ય ધરાવતા હોય. Each cell has more than one nucleus and each nucleus has different type of chromosomes. બરાબર, એમાં જે ક્રોમોસોમ છે એ બધા બેયના કેવા હોય, થોડાક અલગ હોય. તો આને કહેવાય હિટ્રોકેરિયોટિક હાયફી. બરાબર, વિષમ કોષ કેન્દ્રીય કવકસૂત્ર. સમજાઈ ગયું? ત્યાર પછીની ટર્મિનોલોજી છે હેપ્લોઇડ, ડાયકેરિયોટિક ઓર ડિપ્લોઇડ. હેપ્લોઇડ એટલે શું? તો કે હેપ્લોઇડ એટલે એકકીય કે જે કોષ કેન્દ્રમાં છે એનું એક જ જૂથ આવેલું હોય તો એને હેપ્લોઇડ કહેવાય, એકકીય કહેવાય. હેપ્લોઇડ છે અને મોનોકેરિયોટિક છે. એક જ કોષ કેન્દ્ર આવેલું છે અને એ એક આવેલું છે એ દરેક કોષમાં એક છે, હેપ્લોઇડ છે. બીજું પ્રકાર અહીંયા એવો છે કે દરેક કોષમાં બે કોષ કેન્દ્રો છે. બે કોષ કેન્દ્ર છે એટલે આપણે એને કહીએ ડાયકેરિયોટિક. ડાયકેરિયોટિક હોય એટલે ઉપર પૈકી બે પરિસ્થિતિ હોય, કાં તો બે સરખા હોય, બરોબર, અને કાં તો બે અલગ હોય. તો અહીંયા ડાયકેરિયોટિક તો છે, પણ આ ડાયકેરિયોટિકમાં કોષ કેન્દ્રો એકબીજાની સાથે ભેગા થઈ ગયેલા નથી. બરાબર, તો ભેગા ન થાય ત્યારે આપણે એને n+n લખવું પડે. બે n એકબીજાથી અલગ છે તો એને કહેવાય ડાયકેરિયોટિક. અને ત્રીજો કેસ એવો છે કે જેમાં આ બંને ડાયકેરિયોટિકના n+n ભેગા થઈ ગયા છે. બે કોષ કેન્દ્ર અલગ રહેતા નથી પણ એક જ કોષના બે કોષ કેન્દ્રો એકબીજાની સાથે ભળી અને સંયુક્ત કોષ કેન્દ્ર બનાવે છે. તો એને કહેવાય ડિપ્લોઇડ, 2n. તો ફંજાઈના જે સેલ છે એની પ્લોઇડીની દ્રષ્ટિએ જોઈએ તો આઈધર ધે કેન બી હેપ્લોઇડ or they can be dikaryotic, that means n+n. Why they are n+n? Because each haploid nucleus is apart from another. બીજા કરતા અલગ છે એટલે કે છૂટું છે, જોડાયેલું નથી. અને if both the haploid nucleus gets united and make a single mass of nucleus, then it is called diploid. ડિપ્લોઇડ તો જ કહેવાય, દ્વિકીય તો જ કહેવાય કે જો બંને કોષ કેન્દ્રો એકબીજાની સાથે મિક્સઅપ થઈ જાય. તો તમને જે ફંજાઈ, આપણી પાસે જે ફંજાઈ છે એનો કવકસૂત્ર કોઈ પણ પ્રકારનો હોઈ શકે. They can be haploid, they can be dikaryotic or they can be diploid. જો એના કોષ કેન્દ્રના પ્રકારની વાત કરીએ તો પ્રકાર હોમોકેરિયોટિક ટાઈપ પણ હોય અને હિટ્રોકેરિયોટિક ટાઈપ પણ હોય છે. ઓકે, તો આ થઈ ફંજાઈના જે ન્યુક્લિયસ છે એને આધારે એના કેટલા પ્રકાર પડે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે ફંજાઈ છે એનો સેલ એ મોટાઇલ છે કે નોન મોટાઇલ છે, ચલિત છે કે અચલિત છે. મોટાઇલ એટલે કે ચલિત અને નોન મોટાઇલ એટલે કે અચલિત. તો ચલિત ક્યારે થાય? કોષ એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યારે જઈ શકે? જ્યારે તેની પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કંઈક હોવું જોઈએ ને, એપેન્ડેજીસ, એટલે કે એને બાહ્ય પ્રવર્ધો તો હોવા જોઈએ ને. તો વનસ્પતિના કોષો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની રીતે જ્યારે જતા હોય છે ત્યારે તેમની પાસે ફ્લેજેલા હોય, કશા હોય. કશા એટલે ફ્લેજેલા. બરાબર. હવે ફંજાઈની વાત કરીએ તો ફંજાઈના કોષો છે એમાં જે હાયર ક્લાસ એટલે કે ઉચ્ચ કક્ષાની ફૂગ છે જેટલી પણ, તેમની પાસે ફ્લેજેલા હોતી નથી. પણ લોવર ટાઈપની ફંજાઈ છે કે જે ઉત્ક્રાંતિમાં હજી થોડીક પાછળ છે, એમના અમુક કોષો, બધા નહીં પણ રિપ્રોડક્ટિવ સેલ્સ, જેને આપણે ઝૂ સ્પોર્સ કહીએ છીએ, આ રિપ્રોડક્ટિવ સેલ્સ છે એની પાસે કશા હોય. એટલે પહેલું વિધાન અહીંયા ઉપર લખ્યું છે કે the higher fungi are immotile, એટલે કે ઉચ્ચ કક્ષાની ફૂગ છે એ ઇમોટાઇલ અથવા તો નોન મોટાઇલ એટલે કે અચલિત છે. The higher fungi are immotile in their life cycle at any stage. ઉચ્ચ કક્ષાની ફૂગ પોતાના જીવનકાળના કોઈ પણ તબક્કો તમે લઈ લો તો એમાં એ ઇમોટાઇલ હોય, અચલિત હોય. That means કે higher fungi does not bear flagella, but in lower fungi, નિમ્ન કક્ષાની ફૂગ છે એમાં માત્ર reproductive cells are flagellated.
એટલે કે એના જે પ્રજનન કોષો છે એના જ્યારે બીજાણુઓ બને છે ત્યારે આ બીજાણુઓ ચલિત હોય છે, ફ્લેજેલેટેડ હોય છે, કશાધારી બીજાણુ હોય છે. અને આ કશાઓ કેવી હોય તો કે આઈધર they are uniflagellate or they can be biflagellate. કાં તો તેઓ એક કશાધારી છે અથવા તો એ દ્વિકશાધારી છે. એક મિનિટ પણ મનીષભાઈ વ્યાસ નીચે તપાસ કરો પ્રશ્ન. તો જે ફંજાઈ જે છે એની ફ્લેજેલા છે એ કાં તો એક જ હોય. હવે જો અહીંયા ફિગર એ જુઓ તમે અને ફિગર બી જુઓ તો આ એ અને બી ફિગરમાં જે બીજાણુ છે આ બીજાણુ કશાધારી બીજાણુ છે અને કેટલી કશાઓ છે? એક જ કશાઓ છે. તો they are uniflagellated, એક કશાધારી સ્પોર્સ છે. અને આવા ચલિત જે સ્પોર હોય એને ઝૂ સ્પોર્સ તરીકે ઓળખવામાં આવે. તો આ ઝૂ સ્પોર્સ કે જે એક કશાધારી હોય અને અહીંયા નથી ધવલભાઈ ચાવડા. તો અને બીજા જે અમુક કોષો છે ફૂગના એમાં અહીંયા તમે જોઈ શકો છો કે બે કશાઓ ધરાવે છે એટલે કે દ્વિકશાધારી છે. જે આકૃતિ સી અને ડી તમને આપી છે ફિગર સી એન્ડ ડી એની અંદર જે ઝૂ સ્પોર્સ છે એ ઝૂ સ્પોર્સ હેઝ અ ટુ ફ્લેજેલા, બબ્બે ફ્લેજેલા છે બરોબર. તો એ અને બી આર યુનિફ્લેજેલેટ કહેવાય અને સી અને ડી એને બાયફ્લેજેલેટ કહેવાય. એક કશાધારી છે અને દ્વિકશાધારી પણ છે બરોબર. તો હવે આ ફ્લેજેલા છે, આ ફ્લેજેલાના બે ટાઈપ છે. The flagella are of two types. Whiplash flagella are smooth with 9+2 organization. દરેક ફ્લેજેલા છે એમાં 9+2 જ હોય છે. આઈધર તે whiplash હોય or they can be tinsel. હવે અહીંયા ફ્લેજેલામાં તમને બે પ્રકારની ફ્લેજેલા દેખાય છે. એક ફ્લેજેલા છે આ છે બરાબર. એ અને બી આકૃતિમાં એક કશા છે પણ એ કશામાં ડિફરન્સ છે. આકૃતિ એમાં તમે જુઓ તો whiplash ફ્લેજેલા ચાબુક જેવી સ્મૂધ છે તો એને કહેવાય whiplash ફ્લેજેલા, સ્મૂથ વોલ વાળી હોય છે અને 9+2 અરેન્જમેન્ટ ધરાવે છે. 9+2 અરેન્જમેન્ટ એ શું છે એ આપણને ખબર છે કે કશા હોય તો એનો આડછેદ લઈએ ત્યારે એની આંતરિક રચનામાં આપણે 9+2 અરેન્જમેન્ટ દેખાય છે. નીચે તમને બોક્સમાં ફિગર આપી છે. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ 9+2? તો 9+2 મીન્સ કે અહીંયા તમે પરિઘ તરફ જુઓ પેરીફેરીમાં 9 જોડી ગોઠવાયેલી છે. 1 2 3 4 5 6 7 8 અને 9. 9 pairs, 9 pairs જોડાયેલી છે. દરેક પેર હોય એટલે કે જોડી હોય તો જોડીમાં 2 યુનિટ જોડાયેલા હોય. દરેક પેર છે એમાં A ટ્યુબ્યુલ અને B ટ્યુબ્યુલ. So the A and B tubule makes pair and this pair is called a doublet microtubule. બરાબર. This type of 9 pairs मतलब કે 9 doublet microtubules are arranged in periphery. પરિઘમાં આવા 9 જોડીઓ આવેલી હોય એટલે એના માટે અહીંયા લખે છે 9. ત્યાર પછી +2 એટલે શું છે તો કે વચ્ચે તમે જુઓ તો સિંગલેટ આવેલી છે એટલે કે બે ચક્ર છે પણ આ બે ટ્યુબ્યુલ્સ કેવી છે? અલગ છે એકબીજાથી, એની સાથે જોડાઈ જતા નથી, પેર બનાવતી નથી. પેર બનાવે ને ત્યારે બે ટ્યુબ્યુલ્સ એકબીજાની સાથે અડી જાય છે પણ જ્યારે તે સિંગલ રહે છે ત્યારે અડતી નથી, એકબીજાને ડાયરેક્ટલી ટચ થતી નથી. વચ્ચે એક સેન્ટ્રલ પ્રોટીન હોય કે જેનાથી બંને એકબીજા સાથે ટચ થાય પણ ડાયરેક્ટલી ટચ ન થાય એટલે એ અલગ રહે છે. એટલા માટે બે વચ્ચે અને 9 જોડી બહાર એટલે એને કહેવાય 9+2 અરેન્જમેન્ટ. પછી તમે અહીંયા એ પણ જોઈ શકો છો કે સેન્ટ્રલ જે પેરીફેરીમાં જે 9 ડબલેટ આવેલા છે આ ડબલેટમાં એની સાથે ડાઇન આર્મ્સ પણ હોય છે. ઉપરાંત બે ડબલેટ્સ એકબીજાની સાથે નેક્ઝાઇન નામના પ્રોટીનના તંતુ દ્વારા જોડાયેલા હોય છે એટલે ફરતું ચક્ર બને. દરેક ડબલેટમાંથી એક રેડિયલી સ્પોક ઉત્પન્ન થાય છે એટલે કે ત્રિજ્યાવર્તી એક તંતુ ઉત્પન્ન થાય છે કે જે કેન્દ્ર તરફ જાય છે અને કેન્દ્રની અંદર સેન્ટરમાં પણ તમને જે બે ટ્યુબ્યુલ સિંગલ દેખાય છે છોટી છોટી એ પણ એક ઇનર શીથ દ્વારા ઘેરાયેલી છે. તો આવી 9+2 અરેન્જમેન્ટ કે જે તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો. આવી 9+2 અરેન્જમેન્ટ આંતરિક રચનામાં જો આ કશાનો અહીંથી છેદ લેવામાં આવે બ્રેક કરવામાં આવે
અને છેદ લઈને માઇક્રોસ્કોપમાં તપાસવામાં આવે તો એમાં તમને 9+2 અરેન્જમેન્ટ જોવા મળે. તો ફ્લેજેલા આ ટુ ટાઈપ, વિપ્લેશ ફ્લેજેલા કે જે 9+2 અરેન્જમેન્ટ છે, અને બીજી છે ટીન સેલ ફ્લેજેલા, એમાં પણ આડછેદ લેતા 9+2 અરેન્જમેન્ટ જ જોવા મળે, પણ એની ફ્લેજેલા છે એ બ્રશ બોર્ડર જેવી લાગે, એની બોર્ડર ઉપર હેર્સ આવેલા છે, રોમ આવેલા છે, આવી રોમમય ફ્લેજેલા છે. ઓકે, તો હાયર ફંજાઈમાં તો ફ્લેજેલા છે જ નહીં, પણ જે લોવર ફંજાઈ છે એના તે માત્ર રિપ્રોડક્ટિવ સેલ્સ એટલે કે ઝૂમ સ્પોર્સ, ચલિત બીજાણુ એ કશાધારી હોય છે, આઈધર ધે આર યુનિફ્લેજેલેટ ઓર ધે કેન બી બાયફ્લેજેલેટ. જો યુનિફ્લેજેલેટ હોય તો કાં તો તેમની પાસે વિપ્લેશ ફ્લેજેલા હોય, કાં તો તેમની પાસે ટીન સેલ ફ્લેજેલા હોય. બાયફ્લેજેલેટ હોય તો બે ઓપ્શન છે કે બંને ફ્લેજેલા વિપ્લેશ પ્રકારની હોય, અથવા તો તેમની પાસે એક વિપ્લેશ અને એક ટીન સેલ પ્રકારની ફ્લેજેલા, બરાબર, અથવા તો ત્રીજો ઓપ્શન પણ છે કે બંને ફ્લેજેલા છે એ ટીન સેલ પ્રકારની હોય. તો આવી રીતે અલગ અલગ ટાઈપ્સની ફ્લેજેલા છે એ લોવર ફંજાઈના રિપ્રોડક્ટિવ સેલ્સ ધરાવતા છે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધીનું રાખીએ.